विद्यार्थी मित्रों केम छो मजामां। आज आपणे संस्कृतनुं त्रीजुं काव्य छे संतिमय गुरुहो राजन। आ काव्य भणવું છે પણ એ કાવ્ય ભણતા પહેલા મારે તમને પ્રથમ અને બીજું આ જે બે કાવ્ય છે એનું ભાષાંતર છે એ આપણે પહેલા બોલવું છે, બરાબર। તમે સંસ્કૃત ખુલ્લું રાખો અને બંને કાવ્યનું ભાષાંતર છે એ આપણે એક વખત કરી જઈએ, પછી આપણે ત્રીજું કાવ્ય શરૂ કરવું છે। ओके ચાલો। ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ ઉદર છે, અંતરિક્ષ ઉદર છે તથા દ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે, તથા દ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે તે જયેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવ, તે જયેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવ। રેડી? પહેલો શ્લોક। ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ ઉદર છે તથા દ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે તે જયેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવ। ઓકે, હવે બીજો શ્લોક છે। સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે, સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે, જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે, જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે તેવા જયેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવ। સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા જેના નેત્રો છે, જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે તેવા જયેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવ। ઓકે, ત્રીજો શ્લોક છે। હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો, હે ઇન્દ્રદેવ અમને अतिशय उत्तम प्रकारना धन आपो। कर्म निपुणतानी प्रसिद्धि, कर्म निपुणतानी प्रसिद्धि कौंसमां लखो एटले लखवानुं छे अमारामां कर्म निपुणतानी प्रसिद्धि तथा सौभाग्यने धारण करावो। ऐश्वर्यनी वृद्धि तथा शरीरनी निरोगीता आपो, ऐश्वर्यनी वृद्धि तथा शरीरनी निरोगीता आपो। अमने वाणीनी मधुरता अने सारा दिवसों प्रदान करो, अमने वाणीनी मधुरता अने सारा दिवसों प्रदान करो। ओके, आखो श्लोक फरीवार बोली जाओ। हे इंद्रदेव, अमने अतिशय उत्तम प्रकारना धन आपो, कर्म निपुणतानी प्रसिद्धि तथा सौभाग्यने धारण करावो, ऐश्वर्यनी वृद्धि तथा शरीरनी निरोगीता आपो, अमने वाणीनी मधुरता अने सारा दिवसों प्रदान करो। चौथो श्लोक छे। हे वरुणदेव, हे प्रजापालक अग्निदेव, अमने उत्तम बुद्धि आपो। हे इंद्र अने वायुदेव, हे धारण करता देव, अमने श्रेष्ठ बुद्धि प्रदान करो। एने माटे आ आहुतिओ, एने माटे अमे आहुतिओ आपीए छे। फरीवार बोली जाऊं छुं। हे वरुणदेव, हे प्रजापालक अग्निदेव, अमने उत्तम बुद्धि आपो। हे इंद्रदेव, हे वरुणदेव, हे इंद्रदेव अने वायुदेव, हे धारण करता देव, अमने श्रेष्ठ बुद्धि प्रदान करो। एने माटे अमे आहुतिओ आपीए छीए। ओके, पांचमो श्लोक। जेम सारो सारथी घोड़ाओने योग्य दिशा में दौरी जाय छे, तेम मन मनुष्योने योग्य दिशा में दौरी जाय छे। जेम सारो सारथी लगाम वडे घोड़ाओने काबूमां राखे छे, तेम मन मनुष्योने काबू में राखे छे। हृदय में रहेलू जे युवान अतिशय वेगवान है, हृदय में रहेलू जे युवान अने अतिशय वेगवान है ते मारू मन शुभ संकल्पों वाळू थाव। फरीवार बोली जाऊं छुं। जेम सारो सारथी घोड़ाओने योग्य दिशा में दौरे छे, तेम मन मनुष्योने योग्य दिशा में दौरे छे। जेम लगाम वडे, जेम सारथी लगाम वडे घोड़ाओने काबू में राखे छे, तेम मन मनुष्योने काबू में राखे छे। जे हृदय में रहेलू युवान अने अतिशय वेगवान छे ते मारू मन शुभ संकल्पों वाळू थाव। छेल्लो श्लोक। प्रकृष्ट ज्ञान वगरनो निरर्थक अन्नने मेळवे छे, प्रकृष्ट ज्ञान वगरनो निरर्थक अन्नने मेळवे छे। साचुं कहूं छुं ते पोतानो वध छे, साचुं कहूं छुं ते पोतानो वध छे। जे अर्यमा देवता ने
કે મિત્રને પોષતો નથી તે એકલો ખાનારો પાપને આચરે છે. પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો નિરર્થક અન્નને મેળવે છે. સાચું કહું છું, તે પોતાનો વધ છે. જે અર્યમાં દેવતાને કે મિત્રને પોષતો નથી તે એકલો ખાનારો પાપને આચરે છે. ઓકે, આપણે બીજું કાવ્ય છે એ તમે કાઢો. બીજું કાવ્ય છે એ પણ આપણે બોલીએ, અને બીજું કાવ્ય બોલ્યા પછી આપણે ત્રીજું કાવ્ય છે એ ત્રીજા કાવ્ય ઉપર જઈશું. ઓકે, ચાલો બીજું કાવ્ય. અધર્મથી માણસ પહેલા સમૃદ્ધ થાય છે. અધર્મથી માણસ પહેલા સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જુએ છે. પછી કલ્યાણને જુએ છે. પછી શત્રુઓ પર વિજય મેળવે છે. પછી શત્રુઓ પર વિજય મેળવે છે. છેવટે સમૂળગો નાશ પામે છે. છેવટે સમૂળગો નાશ પામે છે. ફરી એક વખત બોલી જાઉં છું. અધર્મથી માણસ પહેલા સમૃદ્ધ થાય છે, પછી કલ્યાણને જુએ છે. પછી શત્રુઓ પર વિજય મેળવે છે. છેવટે સમૂળગો નાશ પામે છે. બીજો શ્લોક. નારીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યોમાં કુશળ, સુસંસ્કૃત, સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. નારીએ હંમેશા પ્રસન્ન, ગૃહ કાર્યોમાં કુશળ, સુસંસ્કૃત, સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને ખર્ચમાં કરકસરયુક્ત બનવું જોઈએ. ઓકે, ત્રીજો શ્લોક. વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. અહીંયા હી આપેલો છે, જો ખરેખર લખવું હોય તો લખાય. ખરેખર વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. પહેલા વેદોનો સ્વીકાર કરવો. પહેલા વેદોનો સ્વીકાર કરવો, મનન કરવું, અભ્યાસ કરવો અને જાપ કરવો. તે વિદ્યાનું વિદ્યાર્થીઓને દાન કરવું. ખરેખર વેદોનું અધ્યયન 5 પ્રકારનું છે. પહેલા વેદોનો સ્વીકાર કરવો, મનન કરવું, અભ્યાસ કરવો અને જાપ કરવો. તે વિદ્યાનું વિદ્યાર્થીઓને દાન કરવું. ચોથો શ્લોક. હવે જેમ લાકડાનું બનાવેલો હાથી, જેમ ચામડાનું મઢેલું હરણ અને જે બ્રાહ્મણ અજ્ઞાની છે તે ત્રણેય માત્ર નામ ધારણ કરે છે. જેમ લાકડાનો બનાવેલો હાથી, જેમ ચામડાનું મઢેલું હરણ અને જે બ્રાહ્મણ અજ્ઞાની છે તે ત્રણેય માત્ર નામ ધારણ કરે છે. પાંચમો શ્લોક. જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે, જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે, એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે. જેમ મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે, એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે. છઠ્ઠો શ્લોક. દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદાપાત્ર બને છે. દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદાપાત્ર બને છે અને વળી નિરંતર દુઃખ પામનાર છે. અને વળી નિરંતર દુઃખ પામનાર છે. રોગી રહે છે અને ટૂંકા આયુષ્યવાળા થાય છે. દુરાચારી પુરુષ જ સંસારમાં નિંદાપાત્ર બને છે અને વળી નિરંતર દુઃખ પામનાર છે, રોગી રહે છે અને ટૂંકા આયુષ્યવાળા જ થાય છે. ઓકે, સાતમો શ્લોક. સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે. સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે. સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે. સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. સદાચારથી અખૂટ ધન મળે છે. સદાચારથી અખૂટ ધન મળે છે અને સદાચાર અપલક્ષણનો નાશ કરે છે. અને સદાચાર અપલક્ષણોનો નાશ કરે છે. ફરી એકવાર બોલી જાઓ. સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે. સદાચારથી ઈચ્છેલા સંતાનોની પ્રાપ્તિ થાય છે. સદાચારથી અખૂટ ધન મળે છે અને સદાચાર અપલક્ષણોનો નાશ કરે છે. ઓકે, છેલ્લો અને આઠમો શ્લોક. પારકાને વશ હોય તે બધું દુઃખરૂપ છે.
પારકાને વશ હોય તે બધું દુઃખરૂપ છે, ને પોતાને વશ હોય તે બધું સુખરૂપ છે. પારકાને વશ હોય તે બધું દુઃખરૂપ છે, ને પોતાને વશ હોય તે બધું સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણો સંક્ષેપમાં જાણવા જોઈએ. સુખ અને દુઃખના આ લક્ષણો સંક્ષેપમાં જાણવા જોઈએ. ફરી એક વખત આ શ્લોક બોલી જાઓ કે પારકાને વશ હોય તે બધું દુઃખરૂપ છે, પોતાને વશ હોય તે બધું સુખરૂપ છે. પારકાને વશ હોય તે બધું દુઃખરૂપ છે, પોતાને વશ હોય તે બધું સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણોને સંક્ષેપમાં જાણવા જોઈએ. ઓકે, 2 કાવ્ય છે એનું ભાષાંતર આપણે કર્યું. આપણે ત્રીજું કાવ્ય છે સંતિ મે ગુરુઓ રાજનઃ. તો એ કાવ્ય છે એનો આપણે પ્રસ્તાવના જે છે શરૂઆતની એ ભણી અને પછી આપણે શ્લોક ઉપર જઈએ. ઓકે, સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું મહત્વપૂર્ણ સ્થાન છે. તમને બધાને ખબર હશે કે સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વેદ વ્યાસે જે 18 પુરાણો લખ્યા છે એ પુરાણોનું મહત્વ છે એ અત્યંત સંસ્કૃત સાહિત્યમાં ખૂબ જ મહત્વ છે. કુલ પુરાણ કેટલા છે? 18 છે. અને આ 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત પુરાણ છે. આ પણ તમે બધાએ સાંભળ્યું હશે કે ભાગવત પુરાણ છે એ ખૂબ જ પ્રાચીન અને 18 પુરાણોમાં એનું મહત્વ પણ ખૂબ જ વધારે છે. કોઈનું મૃત્યુ થાય ત્યારે બધા કહે ને જે ભાગવત પુરાણ બેસાડ્યું છે એ આ ભાગવત પુરાણ છે. 18 પુરાણોમાં એનું મહત્વ વધારે છે. 18,000 શ્લોકો ધરાવતા આ પુરાણમાં 12 સ્કંદ છે. આ શ્રીમદ ભાગવત પુરાણ છે એમાં શ્લોક કેટલા છે? 18,000. બરાબર, કેટલા શ્લોક છે? 18,000 શ્લોક ધરાવતા આ પુરાણમાં 12 સ્કંદ છે. અને સ્કંદ એટલે ખંડ, એ 12 ખંડ છે. પ્રત્યેક સ્કંદમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે. પ્રત્યેક સ્કંદમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાય આવેલા છે. દરેક ખંડની અંદર જુદા જુદા સંખ્યાની અંદર અધ્યાય આપવામાં આવેલા છે. અધ્યાયોની અંતર્ગત ઓછી વધતી સંખ્યામાં પદ્યો છે. અધ્યાયમાં પાછા શું ઘણા બધા પદ્ય એટલે કાવ્યો છે. આ પદ્યો જુદા જુદા છંદમાં છે અને આ કાવ્યો છે એ અલગ અલગ છંદની અંદર લખાયેલા છે. તમારે બધાએ કાવ્ય ભણતા પહેલાં આ જે પ્રસ્તાવના છે એ સમજવી ખૂબ જ જરૂરી છે. આ શ્લોક છે શેમાંથી લેવામાં આવ્યા આપણે સહસંદર્ભ જ્યારે સમજાવવાના આવશે એ હું તમને કરાવડાવીશ ત્યારે આ પ્રસ્તાવના છે એ તમારા માટે જરૂરી બની રહેશે. એટલે અત્યારે જે કાંઈ આ કરાવડાવું ને એ પાછું ધ્યાનમાં લેવાનું છે, ખાલી શ્લોક જ નથી લેવાના આપણે. એટલે આ પહેલો પેરેગ્રાફ જે પૂરો કર્યો એમાં વાત એવી આવી સંસ્કૃત સાહિત્યની અંદર મહર્ષિ વેદ વ્યાસે કુલ 18 પુરાણો લખ્યા છે. એ 18 પુરાણો ખૂબ મહત્વના છે ને એમાં પણ 18 પુરાણમાં શ્રીમદ ભાગવત પુરાણ છે એ ખૂબ જ અગત્યનું પુરાણ છે. એની અંદર 18,000 શ્લોક છે અને 12 સ્કંદ છે. બરાબર, 18,000 શ્લોક છે અને 12 સ્કંદ છે. હવે આ દરેક સ્કંદ છે એમાં જુદા જુદા અધ્યાય આપવામાં આવેલા છે અને એ અધ્યાયની અંદર અલગ અલગ પદ્ય એટલે કાવ્ય છે. દરેક કાવ્ય છે જુદા જુદા છંદ છે જે એમાં અલગ અલગ છંદનો પ્રયોગ થયેલો છે. ભાગવતના 11મો સ્કંદ છે એમાં અધ્યાય 7 થી 12 સુધી અવધૂત ઉપાખ્યાન છે. 7 થી 12 શ્લોક છે જે એમાં અવધૂત ઉપાખ્યાન છે. 7, 8, 9, 10, 11, 12 એટલે કુલ કેટલા 6 શ્લોક થયા. 7, 8, 9, 10, 11, 12 એટલે 7 થી 12 સુધી અવધૂત ઉપાખ્યાન છે. એકવાર રાજા યદુએ એક અવધૂતને જોયા. રાજા યદુવંશી રાજા કહેવાય ને, યદુ રાજાએ એક અવધૂતને જોયા. અવધૂત એટલે જોગી. આ અવધૂત તે ગુરુ દત્તાત્રેય. અને અવધૂત એટલે કોણ? ગુરુ દત્તાત્રેય. તેઓ યુવા હતા, મોટા વિદ્વાન હતા, છતાં બાળકની જેમ સહજ રીતે વિચરી રહ્યા હતા. મોટા વિદ્વાન હતા, યુવાન હતા, છતાંય બાળકની જેમ જ તે સહજ ભાવથી આમ તેમ એ વિચરી રહ્યા હતા, ફરી રહ્યા હતા. આ જોઈ રાજા યદુને સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થયું, નવાઈ લાગી. યદુ રાજાને શું નવાઈ લાગી. આથી યદુએ અવધૂતને પૂછ્યું. આ યદુ રાજા છે એમણે અવધૂતને પૂછ્યું કે તમારા મુખ ઉપર આટલી બધી સહજ પ્રસન્નતા શા કારણે છે? તમારા ચહેરા ઉપર આટલો બધો પ્રસન્નતાનો ભાવ કે કેમ દેખાઈ રહ્યો છે? સહજતાથી નથી તેમણે પૂછ્યું. ત્યારે અવધૂતે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું. કેટલા?
અવધૂત એટલે પેલા ગુરુ દત્તાત્રેય કીધું કે મેં 24 ગુરુ પાસેથી જુદા જુદા પ્રકારનું જ્ઞાન મેળવેલું છે અને એટલે હું હંમેશા પ્રસન્ન રહું છું. એ પછી અવધૂતે રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ કહ્યો. આ ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે ઉપદેશ કહ્યો એમને શું અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસ્તુત પાઠમાં 24 ગુરુઓમાંથી એમના જે 24 ગુરુ છે એ ગુરુ પણ કયા કયા 24 ગુરુ તો જોજો, એમાંના અહીંયા જે લીધેલા છે 6 ગુરુઓ, બરાબર. અહીંયા જે આ કાવ્ય છે ને જે એમાં 6 ગુરુ લીધેલા, કુલ તો 24 ગુરુ પાસેથી એમણે જ્ઞાન મેળવ્યું, પણ એમાંના 6 ગુરુઓ કયા કયા? પ્રસ્તુત પાઠમાં 24 ગુરુઓમાંથી પૃથ્વી એટલે પહેલા ગુરુ, જલમ એટલે કે પાણી બીજા ગુરુ, સૂર્ય એ ત્રીજા ગુરુ, સમુદ્ર ચોથા ગુરુ, ભમરો પાંચમા ગુરુ, મીન એટલે માછલી છઠ્ઠા ગુરુ. એમ માત્ર 6 ગુરુઓ પાસેથી દત્તાત્રેય જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, બરાબર, તેને વર્ણવતા 6 પદ્યોનો સંગ્રહ છે. આમાં કુલ કેટલા? 8 શ્લોકો છે. આ કાવ્યમાં શ્લોક કેટલા છે? 8. પણ 6 ગુરુનું જ્ઞાન છે એ અહીંયા આપવામાં આવેલું છે, બરાબર. 6 ગુરુનું જ્ઞાન આપવામાં આવેલું. તે ઉપરાંત પ્રથમ પદ્યમાં ઉપક્રમ છે અને અષ્ટમ પદ્યમાં ઉપસંહાર છે. પહેલો શ્લોક છે એમાં પ્રસ્તાવના છે અને અંતિમ શ્લોક છે એમાં શું? ઉપસંહાર છે. આમ કુલ 8 પદ્યો છે, 8 શ્લોકો છે. ઉપક્રમના પદ્યમાં પોતાના અનેક ગુરુઓ હોવાનો અને ઉપસંહારના પદ્યમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન પૂરતું હોતું નથી, તેથી અનેક ગુરુઓ હોવા ઘટે તેવો નિર્દેશ છે. પહેલા જે પ્રસ્તાવના છે, બરાબર, ઉપક્રમ, એ પ્રસ્તાવનામાં અનેક ગુરુ હોવાનું, મેં અનેક ગુરુ આગળથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એના વિશેની વાત, અને ઉપસંહાર જે અંતિમ ઉપસંહારનો જે શ્લોક છે એમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન પૂરતું હોતું નથી એવું કીધેલું છે. તેથી અનેક ગુરુઓ હોવા ઘટે, અનેક ગુરુઓ હોવા જોઈએ તેવો નિર્દેશ કરવામાં આવેલો છે. આ 6 ગુરુઓ પાસેથી અવધૂતને જે બોધ પ્રાપ્ત થયો છે તે નીચેના પદ્યોનો અભ્યાસ કરતી વખતે જાણી શકશે. આપણે આજે કદાચ 2 શ્લોક થાય તો 2 જ કરવાના છે, ત્રીજા શ્લોક ઉપર જવાનું થતું નથી. પણ આપણે જોઈએ કેટલા શ્લોક થાય છે, બરાબર. જો કદાચ 2 થી વધારે ન થાય તો આપણે આગળ જવું નથી, તો 2 જ શ્લોક કરીશું. સંતિ મેં ગુરુઓ રાજન, એટલે હે રાજન, રાજન એટલે શું? હે રાજન, મેં એટલે કે મારી, મેં એટલે મારી થાય. અહીંયા એ છે તે સંતિ મેં ગુરુઓ રાજન એટલે મેં મારી, પછી કૌંસમાં અહીંયા બુદ્ધિથી ને ઉપાશ્રિતા એ શ્લોક છે તે, એટલે શીર્ષક છે એ અહીંયા આવી જાય છે, બરાબર. જોજો, સંતિ મેં ગુરુઓ રાજન બહવો બુદ્ધિ ઉપાશ્રિતા યતો બુદ્ધિ ઉપાદાય મુક્ત અટામી ઇહ તાન શૃણુ. જો સંતિ મેં ગુરુઓ રાજન બહવો બુદ્ધિ ઉપાશ્રિતા, જો આ ય છે ને, યમાં સ્વર કયો છે? ઉ. ય સાથે કયો સ્વર છે? ઉ કાઢી લીધો એટલે ઉપાશ્રિતા, આમ થઈ ઉપાશ્રિતા, બરાબર, ઉપાશ્રિતા. અને ય છે એ કોળો થઈ ગયો, કોળા યનો ઈ થઈ ગયો. આ દ ની સાથે છે, ધ સાથે જોડાઈ જાય એટલે બુદ્ધિ, આમ થઈ ગયું બુદ્ધિ, અને ઉપાશ્રિતા આમ થઈ. અહીંયા સંધિ છે, મ ની સાથે ઉ છે સ્વર, ઉ કાઢી લીધો એટલે ઉપાદાય, બરાબર, ઉપાદાય. અને મ કેવો થઈ જશે? હલન, એટલે બુદ્ધિ મ ઉપાદાય એમ થશે. આ અવગ્રહ છે, અવગ્રહની આગળ સ્વર હોય એનો વિસર્ગ થઈ જાય એટલે ઓ નો વિસર્ગ થઈ જશે એટલે આમ થશે મુક્ત, બરાબર. આ અવગ્રહનો અ થશે એટલે અટામી. આ મી હસ્વ કર્યું છે, આમાં દીર્ઘઈ છે એટલે 2 ઈ હોય, એક હસ્વઈ બીજો હસ્વઈ, 2 હસ્વઈ એટલે દીર્ઘઈ છે, એટલે અહીંયા હસ્વઈ કર્યું તો અટામી, અને આમાં એક ઈ નીકળે એટલે ઈહ આમ થયું. ઓકે, ફરી એક વખત જોઈ લો. સંતિ મે ગુરુઓ રાજન બહવો બુદ્ધિ ઉપાશ્રિતા યતો બુદ્ધિ ઉપાદાય મુક્ત અટામી ઇહ તાન શૃણુ. હવે આ શબ્દ સૌથી પહેલા લેવાનો છે. રાજન એટલે હે રાજન, રાજન એટલે હે રાજન, મેં એટલે કે મારી, પણ કૌંસમાં લખ્યું મેં મારી, પછી બુદ્ધિ એટલે બુદ્ધિથી. હે રાજન, મેં મારી બુદ્ધિથી બહવો એટલે ઘણા બધા, બરાબર. જોજો, રાજન એટલે કે હે રાજન, મેં એટલે કે મેં મારી, બુદ્ધિ એટલે બુદ્ધિથી, બહવો એટલે ઘણા બધા,
ગુરુઓ એટલે ગુરુઓનો, ઉપાશ્રિતા એટલે આશ્રય લીધો, અને સંતિ એટલે શું છે. એટલે આમ થઈ ગયું હે રાજન, રાજન એટલે હે રાજન, મેં મારી બુદ્ધિથી, બહુ એટલે ઘણા બધા, ગુરુઓ એટલે ગુરુઓનો, ઉપાશ્રિતા સંતિ એટલે આશ્રય લીધો છે. હે રાજન, હે રાજન, મેં મારી બુદ્ધિથી, હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે. બરાબર. હવે એ થઈ ગયા પછી સીધું અહીંયા આવવાનું. મી એટલે હું, ઈ એટલે અહીં, મી એટલે હું, ઈ એટલે અહીં. હું અહીં મુક્ત એટલે કે મુક્ત ભાવે અટામી એટલે ભ્રમણ કરું છું. હું અહીં મુક્ત ભાવે અટામી એટલે ભ્રમણ કરું છું. હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. ફરીવાર જો, હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે. હે રાજન, મેં મારી બુદ્ધિથી, બહુ હોય એટલે ઘણા બધા, ગુરુઓ એટલે ગુરુઓનો, ઉપાશ્રિતા સંતિ એટલે આશ્રય લીધો છે. અટામી ઈહ મુક્ત એટલે હું અહીં, મી મારેલો મી, અટામી મારેલો મી એટલે હું, ઈહ એટલે અહીં, હું અહીં મુક્ત એટલે મુક્ત ભાવે, અટામી એટલે ભ્રમણ કરું છું. હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. યતો એટલે જે, બુદ્ધિમાં એટલે બુદ્ધિ, ઉપાદાય એટલે મેળવી છે. જે બુદ્ધિ મેળવી છે, તાન શ્રુણ તે સાંભળો. જે બુદ્ધિ મેળવી છે તે સાંભળો. એટલે કહેવા એવું માંગે છે જે બુદ્ધિ, અહીંયા લખવું હોય તો મેં એમ લખવું હોય લખી શકાય. અહીંયા કેમ કૌંસમાં લખ્યું એમ લખવું હોય તો આમ લખી શકાય. યતો એટલે જે, બુદ્ધિમાં એટલે બુદ્ધિ, મેં ઉપાદાય એટલે કે મેં મેળવી છે, તાન શ્રુણ તે સાંભળો. આખો શ્લોક આ રીતે થયો. હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે. હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે. હું, મી એટલે હું, ઈ એટલે અહીં, હું અહીં મુક્ત એટલે કે મુક્ત ભાવે, અટામી એટલે ભ્રમણ કરું છું. હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. યતો એટલે જે, બુદ્ધિમાં એટલે બુદ્ધિ, જે બુદ્ધિ, ઉપાદાય એટલે મેં મેળવી છે. જે બુદ્ધિ મેં મેળવી છે, તાન શ્રુણ તે સાંભળો. હવે એમણે જે 24 પ્રકારના ગુરુ અગત્યની બુદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ બુદ્ધિનું વર્ણન કરે છે. એમાં સૌથી પહેલા કયા ગુરુ? તો કે પૃથ્વી ગુરુ છે. એને જે ઉપદેશ આપેલો છે, એમને આગળથી જે જ્ઞાન મેળવ્યું છે એની વાત પહેલા કરવામાં આવેલી છે. આપણે આ શ્લોક છે, આ શ્લોક એ એક વખત ફરી પાછો બોલી જવો છે. કયો આવડો, પછી બીજા શ્લોક ઉપર જવું છે. હે રાજન, મેં મારી બુદ્ધિથી, તમે બધા એક કામ કરો, તમે પુસ્તક ખોલો, પુસ્તકમાં ધ્યાન આપો અને તમે પુસ્તકમાં કયો શબ્દ છે ક્યાં છે એ તમે જોઈ શકશો. હું બોલતો જાઉં છું. રાજન એટલે કે હે રાજન, મેં એટલે કે મેં, કૌંસમાં લખવાનું છે મેં, મારી, મેં એટલે મારી, બુદ્ધિ એટલે બુદ્ધિથી. હે રાજન, મેં મારી બુદ્ધિથી, બહુઓ એટલે કે ઘણા બધા, ગુરુઓ એટલે ગુરુઓનો, ઘણા બધા ગુરુઓનો, પછી ઉપાશ્રિતા સંતિ એટલે આશ્રય લીધો છે. એટલે પહેલી પંક્તિ છે એનો અર્થ આ રીતે થયો, હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે. ઓકે. બીજી પંક્તિમાં મી છે, મી એટલે હું, ઈ એટલે અહીં, હું અહીં મુક્ત એટલે મુક્ત ભાવે, અટામી એટલે ભ્રમણ કરું છું. હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. યતો એટલે જે, બુદ્ધિમાં એટલે બુદ્ધિ, જે બુદ્ધિ, ઉપાદાય એટલે મેં મેળવી છે. જે બુદ્ધિ મેં મેળવી છે, તાન શ્રુણુ તે સાંભળો, તે સાંભળો. ઓકે. હવે બીજો શ્લોક છે એ કરીએ આપણે. પૃથ્વી ગુરુ, પૃથ્વી છે એમની આગળથી એમણે જે ઉપદેશ, એમના ગુરુ તરીકે પૃથ્વીને માનેલ છે, એમની આગળ જે ઉપદેશ લીધો છે, આમ ગણો તો આ પ્રાસ્તાવિક હતો, ઉપક્રમ, બરાબર, એટલે કે પ્રસ્તાવનાનો હતો. પ્રથમ ગુરુ કોણ છે? પૃથ્વી. ભૂતે આક્રમ્યમાણ અપી ધીરો દેવવશ અનુગેહ તત વિદ્વાન ન ચલેત માર્ગાત અન્વશિક્ષમ ક્ષિતે વ્રતમ. ભૂતે આક્રમ્યમાણ, અહીંયા સંધિ છે, આ અગ્રહ છે ને એનો અ થાય.
અવગ્રહનો અ એટલે અપી થયું અને અવગ્રહની આગળના સ્વરનો શું થઈ જાય વિસર્ગ એટલે ઓ નો વિસર્ગ થઈ જાય બરાબર અવગ્રહ હોય તો અહીંયા અવગ્રહ હતો તો અવગ્રહનો અ છે ને એની આગળ ઓ હતો તેનો વિસર્ગ તો અહીંયા અવગ્રહનો અ અવગ્રહની આગળના સ્વરનો વિસર્ગ એટલે આક્રમ્યમાણઃ બરાબર આક્રમ્યમાણઃ ઓ નો વિસર્ગ અવગ્રહનો અ એટલે અપી પછી અહીંયા જો દેવવશ અહીંયા શ ની સાથે આ છે અ વત્તા અ બરાબર આ થાય અ વત્તા અ બરાબર આ એટલે દેવવશ આનામાં અ નીકળશે એટલે અનુગેહ દેવવશ અને અનુગેહ આમ થશે બરાબર આ દ છે એનો ત થઈ જાય તત અને વિદ્વાન એમ થશે આ દ છે એમાંથી તે અ કાઢી લીધો દ માંથી અ કાઢી લીધો અન્વશિક્ષમ બરાબર અન્વશિક્ષમ દ માંથી અ કાઢી લીધો દ ખોડો ખોડા દ નો ખોડો ત માર્ગાત અન્વશિક્ષમ અને આ ર છે એનો વિસર્ગ થઈ જાય એટલે ક્ષિતે આ ર નો વિસર્ગ ક્ષિતે અને વ્રતમ આમ થશે ઓકે હવે જોજો ભૂતે ભૂત એટલે શું થાય પ્રાણી થાય અહીંયા કૌંસમાં લખ્યું આપણે અન્ય ભૂતે એટલે પ્રાણીઓ વડે અન્ય પ્રાણીઓ વડે પછી આક્રમ્યમાણ હોય એટલે આક્રમણ કરવામાં આવતા બરાબર અન્ય ભૂતે આક્રમ્યમાણ એટલે કે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા બરાબર અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા ભૂતે આક્રમ્યમાણ એટલે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા દેવવશ અનુગેહ એટલે ભાગ્યને વશ રહેલા દેવવશ એટલે કે ભાગ્યને વશ અનુગેહ એટલે રહેલા અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા ભાગ્યને વશ રહેલા દેવ એટલે ભાગ્ય વશ એટલે કે ભાગ્યને વશ અનુગેહ એટલે કે રહેલા ભાગ્યને વશ રહેલા તદ વિદ્વાન એટલે કે તે પછી આ ધીરો લેવાનો તદ પહેલા લેવાનું તે ધીરો એટલે કે ધૈર્યશાળી વિદ્વાન એટલે વિદ્વાને અપી એટલે પણ એટલે જો શબ્દ આમ થયા છે આખા અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા ભાગ્યને વશ રહેલા તદ એટલે તે ધીરો એટલે ધૈર્યશાળી વિદ્વાન એટલે વિદ્વાને અપી એટલે પણ એટલે તે ધૈર્યશાળી વિદ્વાને પણ આમ થઈ બરાબર કઈ એકવાર જોઈ લો અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા ભાગ્યને વશ રહેલા તે ધૈર્યશાળી વિદ્વાને પણ માર્ગાત બરાબર માર્ગાત એટલે પોતાના માર્ગ પરથી માર્ગાત એટલે માર્ગ પરથી પણ કૌંસમાં લખ્યું આપણે પોતાના માર્ગ પરથી ન ચલેતા એટલે ચલિત ન થવું આ ન છે આની વચ્ચે ઘૂસાડ દેવામાં ચલિત એટલે ચલિત થવું પણ ન થવું ન ચલિત એટલે ન થવું એટલે આમ થાય પોતાના માર્ગ પરથી ચલિત ન થવું એકવાર જોઈ લો ભૂતે આક્રમ્યમાણ એટલે કે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા દેવવશ અનુગેહ એટલે કે ભાગ્યને વશ રહેલા તત ધીરો વિદ્વાન એટલે તે ધૈર્યશાળી વિદ્વાને તત ધીરો એટલે કે તે ધૈર્યશાળી વિદ્વાન એટલે કે વિદ્વાને અપી એટલે પણ માર્ગાત એટલે પોતાના માર્ગ પરથી ન ચલે એટલે ચલિત ન થવું પોતાના માર્ગ પરથી ચલિત ન થવું પછી હવે જોજો ક્ષિતે એટલે કે પૃથ્વી પાસેથી ક્ષિતે એટલે શું થાય પૃથ્વી પાસેથી વ્રતમ એટલે આ ક્ષમા ગુણનો વ્રતમ એટલે ક્ષમા ગુણ આ ક્ષમા ગુણનો અન્વશિક્ષમ એટલે શીખ્યો છો પણ શું લખવાનું કૌંસમાં બોધ શીખ્યો છો પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું એમ લખવું હોય તો અહીંયા હું લખી નાખવાનું હું શીખ્યો છું એટલે આખા શ્લોકનું ગુજરાતી હવે આ રીતે થશે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા ભાગ્યને વશ રહેલા તે ધૈર્યશાળી વિદ્વાને પણ પોતાના માર્ગ પરથી ચલિત ન થવું પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું એટલે પૃથ્વી આગળથી ક્ષમાનો બોધ હું શીખ્યો છું એવું કીધું બરાબર ફરી વાર જોઈ લો અન્ય પ્રાણીઓ પાસેથી અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા ભાગ્યને વશ રહેલા તે ધૈર્યશાળી વિદ્વાને પણ પોતાના માર્ગ પરથી ચલિત ન થવું પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું બે શ્લોક થયા મિત્રો બંને શ્લોક છે એક વખત હું બોલી જાઉં છું બરાબર આજે આપણે બે શ્લોક રાખવા છે ફરી એકવાર બોલી જાઉં છું જોજો હે રાજન મેં મારી બુદ્ધિથી
ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે, બરાબર. જે અહીંયા આવશે, હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું, જે બુદ્ધિ મેં મેળવી છે તે સાંભળો. ફરી વાર જોઈ લો. હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે. હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું, જે બુદ્ધિ મેં મેળવી છે તે સાંભળો. અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા ભાગ્યને વશ રહેલા તે ધૈર્યશાળી વિદ્વાને પણ પોતાના માર્ગ પરથી ચલિત ન થવું. પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું. ઓકે, બંને શ્લોક તમારે આખું કાવ્ય છે એક સાથે લખી નાખવાનું છે, અને બે શ્લોક છે એ ભાષાંતર સ્વરૂપે છે એ આજે તે નીચે તમે લખી નાખશો, બરાબર. ભાષાંતર સ્વરૂપે લખી નાખશો. એક વખત હજી હું બોલી જાઉં છું. ઓકે, પછી તમે કઈ રીતે લખવું છે એ લખશો તમે. ઓકે. હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુઓનો આશ્રય લીધો છે. હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું, જે બુદ્ધિ મેં મેળવી છે તે સાંભળો. અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા ભાગ્યને વશ રહેલા તે ધૈર્યશાળી વિદ્વાને પણ પોતાના માર્ગ પરથી ચલિત ન થવું. પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું. ઓકે, અહીંયા આજે આપણે રાખીએ છીએ. આવતા તાસમાં પાછા આગળ આપણે વધીશું. ઓકે, ચાલો આવજો.